નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશે? તો આજે આપણે ટેટ પીએમએલ બાબતે એક અપડેટ મહત્વપૂર્ણ આવ્યું છે. ડીએલએડનું પરિણામ પણ આવી ગયું છે. હવે ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્નો હતા કે ભરતી અટકી ગઈ છે, હવે પ્રોસેસ આગળ વધશે કે નહીં, કેમ કે ડીએલએડનું પરિણામ પણ આવી ગયું છે, એટલે કે પીટીસીનું પણ પરિણામ આવી ગયું છે. હવે સરકારનો મોટો નિર્ણય એકવાર ફરી આપણને જોવા મળી શકે છે. તમે પણ રાહ જોઈને બેઠેલા હતા. તો આજનો આ વિડીયો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ખાસ મિત્રો ટેટ 1 ઉમેદવારો છે એમના માટે આજનો આ વિડીયો ટોપિક વાઇઝ છે. તો આજનો આ અપડેટ છે મિત્રો, ખાસ અંત સુધી નિહાળશો. પહેલી વાર વિઝિટ ચેનલને કરી રહ્યા છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. બેલ આઇકન પ્રેસ સાથે ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. હવે આજની મહત્વપૂર્ણ અપડેટ શું છે એની ઉપર થોડી પ્રોપર તમને માહિતી આપી દઈએ, જેથી તમને વિગતવાર માહિતી મળે. તો વધારે વાર ન કરતાં આપણે થોડી માહિતી તમને આપી દઈએ. મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ગુજરાતના 75,000 શિક્ષકો માટે ટેટ પાસ કરનાર મુદ્દે આંદોલનના ભણકારા પણ જોવા મળી રહ્યા છે. આ મુદ્દે આંદોલનો પણ ચાલી રહ્યા છે. મિત્રો, આપણે થોડી ઉપર ચલી જે ટેટ મુદ્દે જે અપડેટ છે નવી, એની ઉપર થોડી પ્રોપર માહિતી આપી દઈએ. પછી પાછળથી આપણે તમને માહિતી આપી દઉં કેટલા સમયની અંદર અપડેટ આવ્યા છે, જે પરિણામ આવ્યું છે, જેના કારણેથી શું ભરતી અટકી ગઈ હતી કે હવે પ્રોસેસ આગળ વધશે કે નહીં, એની પણ પ્રોપર આપણે વાત કરવાના છીએ. મિત્રો, 18 જૂનના જિલ્લા મથકો પર ધરણા પ્રદર્શન જોવા મળ્યું છે. અહીંયા તમને જોવા મળ્યું છે 18 તારીખના રોજ આંદોલનો પણ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો, તમામ જ્ઞાન સહાયકો કાયમી થશે. હવે આવા જે ન્યૂઝ પેપરો સાથે વાયરલ વિડીયોઝ, વાયરલ મેસેજીસ આપણને જોવા મળી રહ્યા છે કે જ્ઞાન સહાયકો છે, જેવી રીતે પંજાબમાં મિત્રો ઘણા એવી કરારવાળી નોકરીઓ હતી, એમને પરમનેન્ટ કરવામાં આવ્યા છે, કેમ કે એ પ્રમાણે ઉમેદવારો મળ્યા નહોતા, જેના કારણે થઈ. તો આપણા પણ એવા જ હાલ છે. શિક્ષકોની જે ઉણપ જોવા મળી રહી છે, શિક્ષકોની જે કમી છે એ પૂર્ણ કરવા માટે સરકાર અચાનક નિર્ણય લઈ શકે છે, પરંતુ હાલ ફિલહાલ એવા કોઈ અપડેટ નથી. પરંતુ એનો વિડીયો પણ પ્રોપર એમાં માહિતી તમને આપેલી છે, ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં. હવે વાત કરીએ મિત્રો, આપણને ખબર છે કે આપણે ટેટ 1 પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ માટે થઈ અને આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠેલા છે, અને ઘણા ઉમેદવારોના મનમાં સવાલો પણ હતા. હવે મિત્રો, થોડી ટાટ રિઝલ્ટ ઉપર થોડી ચર્ચા કરી લે, જેમાં મિત્રો એ તમને જોવા મળ્યું છે 1,47,884 માંથી માત્ર 51,971 મુખ્ય પરીક્ષા આપી શકશે. અહીંયા તમને જોવા મળ્યું છે જે ટાટ માટે છે, ઉચ્ચતર માધ્યમિક માટે અહીંયા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમે અહીંયા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને કુલ આંકડો તમને જોવા મળી શકે છે. કેટલી કોમ્પિટિશન મેન્સમાં તમને જોવા મળશે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જે 70થી વધુ, 80થી વધુ, 90થી વધુ, 120થી વધુ માર્ક્સ કેટલા ઉમેદવારોનું છે એનું પણ લિસ્ટ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે. હવે આવા અપડેટો આપણને મળી જાય છે, તો ટેટ 1 માટેના નવા ન્યૂઝ શું છે એની પણ પ્રોપર તમને માહિતી આપી દઈએ. તો મિત્રો, ગુડ ન્યૂઝ છે એનો પણ આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે. હવે ચર્ચા કરીએ મિત્રો, મેન જે ટોપિક છે એ ટોપિક કયો છે, તો કે પીએમએલ ક્યારે આવશે, આવા અનેક પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હતા. મિત્રો, પીએમએલ બાબતે ઘણા ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા છે કે અમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ક્યાં સુધીમાં આવી શકે છે. હવે મિત્રો, વાત કરીએ તો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો ઘણા એવા મેસેજો ચાલુ હતા કે ડીએલએડનું પરિણામ નહોતું આવ્યું, જેના કારણેથી આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવી નથી રહી, એટલે કે ભરતી છે એ અટકી ગઈ હતી. હવે મિત્રો, તમને થોડી માહિતી આપી દઉં કે પરિણામ મિત્રો ડીએલએડનું આવી ગયું છે, અને એ પરિણામ માટેની તમારી જે કઈ સુધારા વધારા કરવા માટેની અરજીઓ પણ કરવાની છે. જે તે તમારા કેન્દ્ર ખાતે તમારે એ અરજી કરવાની રહેશે. કોઈ પણ સુધારો કરવો હોય તો મિત્રો કરાવી લેવાનો, કેમ કે પાછળથી પછી કશું થવાનું નથી. બીજો અપડેટ કે ઘણા ઉમેદવારો કહેતા હતા કે પરિણામ છે એ આવવાનું હતું કે ડીએલએડ છે એ ડીએલએડના કારણે આ ભરતી છે અટકી ગઈ. તો મિત્રો, એવું નહોતું. ડીએલએડનું પરિણામ તો એમને જાહેર કરવાનું જ હતું, પરંતુ પ્રોસેસ અટકવાનું મેન રીઝન શું છે, તો મિત્રો હાલ આપણને ખબર છે કે સરકારી કામ છે. સરકારી કામમાં કેવું છે કે થાય તો થઈ જાય, નહીંતર પણ તારીખો પણ જોવા મળે, જેના કારણે થઈ આવા અગાઉ પણ ભૂતકાળમાં પણ
એવા પ્રશ્નો બન્યા હતા. વર્તમાનમાં પણ આપણે જોવા મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ બનશે આવા પ્રશ્નો, કેમ કે આ એક ચક્ર છે જે વારંવાર ચાલતું આવે છે. ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હોય છે, છતાં પણ અહીંયા આપણને આ ચક્ર છે એ ગોળ ગોળ ફેરતું રહે છે. તો આ પ્રોસેસ છે મિત્રો. હવે આ સાઇટ છે એ મને એવું લાગી રહ્યું છે કે જૂનના એન્ડ સુધીમાં એ સાઇટ શરૂ થઈ જશે અને આગળની પ્રોસેસ 10 દિવસની અંદર ચાલુ થશે અને તમારું પ્રોવિઝનલ PML તમને જોવા મળી જશે અને પછી કઈ સુધારા બુધારા તમને જોવા મળશે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોવા મળશે. પછી તમારું પછી જે આગળની પ્રોસેસ છે ફાઇનલ મેરિટ લિસ્ટ, પછી આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવશે. પરંતુ હાલ ફિલહાલ જે આપણને સૂત્રોના માહિતી પ્રમાણે જે મળી રહ્યું છે કે સાઇટ છે સતત 10 દિવસની આજુબાજુ અથવા 5 દિવસની આજુબાજુ પ્રોસેસ શરૂ થઈ શકે છે. જો એ કારણ હોય DLED PTCનું કે ભાઈ DLED PTCનો ઘણા ઉમેદવારો જે નિર્ણય લીધો હતો કે જે ઉમેદવારો બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો ઓલરેડી એમાં પાર્ટિસિપેટ થઈ શકશે, જેના કારણે થઈ અને આગળની પ્રોસેસ ના થતી હોય, પરંતુ એ પણ મુદ્દો સાઇડમાં રહી ગયો છે, એનું પણ પરિણામ આવી ગયું છે. હવે મિત્રો થોડી પેશન્સ રાખશો, ટૂંક જ સમયમાં તમને PML તમારું જોવા મળી જશે. ટૂંક જ સમયમાં તમને આગળની પ્રોસેસ પણ હાથ ધરવામાં આવશે, કેમ કે મિત્રો અહીંયા પ્રેશર એટલું છે કે અહીંયા શિક્ષકોની કમી જોવા મળી રહી છે. શિક્ષકોની કમીના કારણે અહીંયા જલ્દીથી જલ્દી ભરતી કરવા માટે સરકાર પણ પ્રેશર કરી રહી છે. તો કોર્ટ મેટર બાબતે પણ અપડેટ હાલ ફિલહાલ આપણને જોવા મળ્યા નથી. તારીખ આવી છે એની પણ આપણે તમને વિડીયો પણ મૂકીશું. પરંતુ મિત્રો કોર્ટ મેટરવાળા ખાલી કોર્ટ મેટર ઉપર જ વાત મૂકી દેજો. તમારી પ્રિપેરેશન છે એ તમે નેક્સ્ટ જે ભરતી આવવાની છે એ દિવાળી પછીનું તમારું નોટિફિકેશન પણ આવી જશે. તો એ નેક્સ્ટ ભરતી માટે થઈ અને તમે તમારી તૈયારી તમારું પ્રિપેરેશન શરૂ કરી નાખજો, કેમ કે કોર્ટ મેટરના કંઈ અપડેટ આવશે તો એ આપણા જોડે જ આવવાના છે. એમાં આપણે કોર્ટે જો નિર્ણય લે છે ને એમાં આપણે સારી રીતે એમાં ભાગ ભજવ્યો હશે તો મિત્રો તમને પણ આમાં ચોક્કસ લાભ થશે. પરંતુ આપણે આપણું પ્રોસેસ એટલે કે આપણું પ્રિપેરેશન કરતા રહેવાનું છે. નવી ભરતી ટૂંક જ સમયમાં આવી રહી છે. તો આ હતા ન્યૂઝ મિત્રો. ટૂંક જ સમયમાં તમારું PML સાથે સાથે નવી નવી અપડેટ તમને જોવા મળશે. બાકી બીજા કંઈ અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો આપણે પ્લેટફોર્મ ઉપર તમને માહિતી પણ આપવામાં આવશે. ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને માહિતી આપી દેવામાં આવશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે એક નવા ચેપ્ટર સાથે મળીશું. તો બીજું કોઈ પ્રશ્ન હોય તો લાઈવમાં તમે જણાવી શકો છો. તો મળીશું ફરીવાર નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.